અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વૈભવી કારની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી નવસારી ખાતેથી ઝડપાયો છે. આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગત તારીખ 18મી માર્ચના રોજ અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ પાર્ક 2 સામેના આવેલ ઓમ બંગલોઝ ખાતે રહેતા ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર પોતાની વૈભવી ફોર્ચ્યુનર કાર નંબર GJ100DK 6687 લઈ જોગર્સ પાર્ક ખાતે ગયા હતા. જેઓ પરત આવી પોતાની 4 વ્હીલ કાર ઘરની આગળ પાર્ક કરી સૂઈ ગયા. તે વેળા રાત્રે વાહન ચોરો ત્રાટકી 38 લાખની ફોર્ચ્યુનર 4 વ્હીલ કાર ચોરી ફરાર થયા. ચોરી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નવસારીના કબીલપોર સ્થિત ઉત્તમ વિહાર સોસાયટીમાં રહેતો સંજય ચુનીલાલ મોવલિયાને ઝડપી પાડી પૂછપરછ કરતા તેના નાના ભાઈ અતુલ મોવડિયા ક્યાંકથી ફોર્ચ્યુનર ગાડી લાવ્યો હોવાનું જણાવ્યું. પોલીસે ગાડી અંગે તપાસ કરતા તે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના હદમાંથી ચોરી થયેલ હોવાનું બહાર આવતા પોલીસે જીઆઈડીસી પોલીસ મથકનો સંપર્ક કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે આરોપી સંજય મોવલિયાની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.